સુજાતા ભાભીના નંબર આપો ને તમે તો એના મું બોલા નણંદ છો. જગત સખ્યા લે હાલે. કોણ સુજાતા ભાભી? થાય છે એમ એવું ન હોય. બા અમુકને લાગુ પડી ગયું હોય ને એટલે એની એમ બોલી કરવાની હોય. મારો ઘરવાળો કેટલા કમાય છે તમને કેવું કઈ જરૂર નથી. જેટલા કમાતો એટલે હું કોઈ દી મેં કોઈને 5,000 રૂપિયા ઉછી નામ લીધા હજુ સુધીમાં કોઈ દી કોઈની પાસે નહીં. અને બીજી વાત કે મારો ઘરવાળો કમાતો હોય ને તો જ 18 વર્ષ ટકી હોય. મારો આ જીબડો ને મારા આ શોખ ને મારા આ બધું એમનું ન પૂરું થતું. પણ તમારી વિચારધારા હારે મારે કઈ સહેમત થવું જરૂરી નથી. જેવી તમારી દ્રષ્ટિ એવી તમને દેખાય સૃષ્ટિ. એટલે જેને જે વિચારવું એ વિચારજો. આ તો મને જેને ક્વેશ્ચન કર્યો ને એને મેં જવાબ આપ્યો છે કે કમાવાનું તેવડ હોય ને એને લગ્ન કરાય, રખડું પેટનાવને ન કરે. हे सेम कैसी हो? अरे मैं बढ़िया हूँ, तुम कैसे हो? अमी पटेल, जय माता जी. कृष्णा पटेल बेन मजामा? बस मजामा, शांति. केवुं का કેટલું સત્ય કડવું છે કે એકવાર બોલ્યા ને એટલે વાહ પકડી લીધું અને આમ રૂવાડા બેઠા થઈ જાય. તો પણ એવું કરતા જ નહોતું. આવો ભાવેશભાઈ લુહારા, જય માતાજી ભાઈ. આવો હેતલબેન, રાજખોડલ, જય માતાજી. મેં બધાના ફેમિલી પિક નાખેલા છે, વિડીયોઝ બી નાખેલા છે, બધું નાખેલું છે. જોઈ લેતા હોત બાપા. કે છોકરા હું ઘરે હોય, એક જીમમાં ગયો છે ને એક રમવા ગયો છે નીચે. રાહુલભાઈ પણ આપણને મગજ વયું જાય, સાઈન એવું કરે. શું ખાવશો એપલ? એ પેલા કીધું ને હાર ખાઈશું. તમારી વાતો 100%ની હોય છે એટલે તો પસતી નથી. હા સંજયભાઈ વાત તો કરે વાયડા. મને એવા બાઈલાવથી હું ફેર પડે ભાઈ? તો આ તો મારું રોજનું છું. આવશે ટૂંક સમયમાં આવશે બાપા મારી ચેનલ ને. આમાં જાહેર કર્યું છે એટલે આવશે જ ને. હે જયશ્રી, સત્ય હંમેશા કડવું હોય, સાચી વાત છે. આવો ગીતાબેન ચૌહાણ, કેમ છો? જય માતાજી. મારા ઘરવાળા 8,000 કમાય છે પણ અમારે બહુ સારું છે, હાલે છે. અમે બે એકબીજાની સમજીને હાલીએ છીએ. વેરી ગુડ કાજલબેન પુરોહિત. 8,000 કમાય છે એ કઈ એવું કઈ નથી હોતું. એ એકબીજાને સમજવાનું જ હોય. પણ અત્યારના છોકરાની વાત કરું છું, જેને બધાને જેવું તેવું હાલતું નથી ને એ લોકોની વાત કરું છું. બાકી અમે એક સમય 45 ઘર આપ્યું છે ને અત્યારે 45 કમાતા તે આપ્યું છે ને અત્યારે 2 થી 80 કમાય તો હાલે જ છે. કારણ કે જેવા જેવા ઓલું થયું એવી મોંઘવારી વધતી ગઈ, છોકરા મોટા થતા ગયા, ભણતરના ખર્ચા વધતા ગયા. એટલે સરવાળે 10,000 જેવું જ થઈ રહી. 1,10,000 જેવું લાગે અત્યારે. એટલે સમયમાં કાંઈ લાંબુ ફેર નથી પડ્યો. 18 વર્ષમાં 10,000 કૃષ્ણા રૂમ હાંકતી ને અત્યારે એટલી આવક છે તો હાંકીશ છે. વ્યવહાર મોટા થઈ ગયા, છોકરા મોટા થયા, ભણતર વહી ગયા. સંજોગો વસાત ન થતું હોય, કોઈ એવું તમારા જીવનમાં ગંભીર ઘટના ઘટી હોય તો કદાચ ન કામ થતું હોય તો આપણે વગર કીધે રહેવું જ પડે. કે એનો સાથ ન છોડી દેવાનો હોય. ઓલી કહેવત પ્રમાણે એસે બીચ મેં કિસી કા હાથ નહીં છોડતે. હવે કૃષ્ણા ફેમસ થઈ ગઈ, કૃષ્ણા જરીક આમ લોહે ભરાણી એટલે હારી થઈ ગઈ તો હવે કૃષ્ણા નાની યાર ન રહેવું જોઈએ. એવા વિચારો તો કઈ માય કાંગલી નાના હોય. બાકી જીવનમાં ગમે એવા માણસો આવે ને જાય. કોઈની માટે ઘર ન ભાંગવાનો હોય ને કોઈની માટે પોતાના વાઈફનો કે હસબન્ડનો હાથ ન મૂકવાનો હોય. તમે આવા ફર્સ્ટ લેડી છો જે પોતાની ફેમિલીની વાત તો શો કરો છો જેથી બીજા લોકોને કઈ રીતે જીવવું એ ખબર પડે. એડવોકેટ હિતેશભાઈ પટોળિયા, મેં મારા પોતાના જ એક્સપિરિયન્સ એટલા માટે શેર કર્યા, એટલા માટે મેં કીધા કે કોઈનો આપણે આપીએ ને તો કોઈકને મન દુઃખ થાય કે તમે અમારું હું કામ કીધું. હજારો મારા પાસે પોતાના બીજાના અનુભવો છે જે લોકો પોતાના પર્સનલી મને શેર કરે છે. નામ સહિત કહી દઉં કે આ લેડીઝે મને ફોન કરીને આમ શેર કર્યું, તો આ લેડીઝે મને ડીએમ કરીને ચેટ કરીને મને એના જીવનની આ કહાની કરી હતી. પણ નહીં, એને બહુ વિશ્વાસ મૂકીને એના જીવનની કહાની કરી હોય અને એ આપણે ન કહેવી જોઈએ. કોઈ ખાસ કરીને તો મેં મારી જિંદગીમાં બહુ બધાને બાંધી લીધું છે, બહુ બધા દુશ્મનો બન્યા છે, લેડીઝો એટલી બની. પણ લગભગ મેં બને ત્યાં સુધી પોતા કોઈની પર્સનલ લાઈફ આનું પર નથી ખોલી કે આની આમ છે તેમ છે. મને બીક તો થઈ નહોતી, અત્યારે નથી, લાઈફમાં ક્યારેય નહીં હોય. એના માટે તો કેસ કબાડા હોતે થઈ ગયેલા છે કે નામ લઈને બોલ્યા હોય એના. પણ તોય કોઈની પર્સનલ વાત નહીં કરવાની.
એક્સપિરિયન્સ નહીં શેર કરવાનો. મારે પોતાનો એટલા માટે કર્યો છે કારણ કે મારા શબ્દોની હું જવાબદાર છું. મારા ઘરના એ મારી સાથે જે કર્યું છે મેં કોઈ ગલત તો કીધું નથી. સારો પ્રસંગ કીધો છે, ખરાબ કીધું એમ સારો કીધો છે. કહેવાનો મિનિંગ જ એ છે કે તમને લોકોને એ ખબર પડવી જોઈએ. કોઈ એમ ન કે કૃષ્ણ આ બોલે છે તો પોતે પેલા અનુસરે. મેં આ કર્યું હોય, મારા રાર થયું હોય તો જ મેં આમાં કીધું હોય. એટલે જીવનની ઘટનાઓ છે ને એ બધા એમ કહે ને કે આમ હોય ને આમ હોય. સારો મોટિવેટર કોને કહેવાય? મને કોકે એમ કીધું હતું તમે મોટિવેશન કરો છો. મને ખબર નહોતી, મેં તો અનુભવ શેર કર્યા. મને એ નહોતી ખબર કે અનુભવ શેર કરું છું એને એક મોટિવેશન કહેવાય. અને સારો મોટિવેટર એને જ કહેવાય કે જે એકદમ સ્પષ્ટ વક્તા હોય. સ્પષ્ટ વક્તા હોય ને એને જ સારો મોટિવેટર કહેવાય. પોતાના જીવનની જ કિતાબ ખુલ્લી કરે, કોઈ બીજાની ન કરે. એટલે મેં મારા જીવનનું પોતાના જ અનુભવો શેર કરવાનું મેં નક્કી કર્યું હતું કે બીજા કોઈને આપણે કહેવા નથી. અને મારા જીવનમાં કોઈ લાંબા સમય ટેક્યા નથી. કારણ શું છે? આ જ છે. આગળ જતા સામેવાળો માણસ મને ખોખલું ખોટીનું લાગે તો હું એને છોડી દઉં. અને ક્યાંક ને ક્યાંક મારો એટલું સ્પષ્ટ બોલવું અને સાચું બોલવું અને મોઢા ઉપર બોલવું એ સામેવાળા નડી જાય એટલે એ મને છોડી દે. એટલે મને મારી એકલતાથી કોઈ પ્રોબ્લેમ નથી. આ તો જસ્ટ વાત કરું છું. એકલતા એટલે એકલતાનો મિનિંગ ક્યાંક ઊંધો ન લેતો. મારા 2 દીકરા છે, હું એકલી બેકલી છું નહીં. મારી બેન જેવી મારી હિરોઈન મારી હારે છે. 10 તો ભાઈબંધ દોસ્તો છે મારી હારે કે જેને હું ગમે એમ કહી દઉં ને, જાહેરમાં ગાળું દીધું તો મને મૂકીએ કેમ નથી, મને મૂકે એમ નથી. અને એની ટાઈમ મારા હસબન્ડ મારા હારે છે. એટલે એ એકલતા નહીં, પણ અમુક દોસ્તો હોય ને એ આવીને જતા રહે ને એની વાત કરું. શું વાત છે જયરાજભાઈ? તમે મને કીધું એડ કરો, હાલો આજે એડ કરો ભાઈને. મારા લાઈફનું એક સપનું હતું જયરાજભાઈ ક્યારેક એડ કરું. બહુ સારું એવું એ લખે છે. મારા જેવું છે દીદી તમારું જીવન. થેન્ક યુ. ખોડલધામ છે કે સોમનાથ? સોમનાથ. હા, બે સેમ જ મંદિર છે એટલે મેં પૂછ્યું. કરો દર્શન હાલો બધા સોમનાથ દાદાના અહીંયા બેઠા બેઠા. અને 12 જ્યોતિર્લિંગમાં પેલું એવું આપણું જ્યોતિર્લિંગ છે જે ગુજરાતમાં છે સોમનાથ. કરો સોમનાથ દાદાના દર્શન. એટલે ત્યાં ડ્યુટી છે ભાઈ તમારી કે ફરવા ગયા છો? હા, ડ્યુટી ચાલુ. અચ્છા, ડ્યુટી છે. સરસ સરસ. નાઇટ નો માહોલ કેટલો સરસ છે? કારણ કે અમે ગમે ત્યારે ગયા ત્યારે દિવસે જ ગયા હતી. ક્યારે નાઇટ નાઇટ શો હોય અત્યારે મંદિર ઉપર. નાઇટ શો ચાલુ થાય આગળ મંદિર. અરે વાહ, બહુ મસ્ત લાગે છે મંદિર. આમ તમે પેલા દેખાડ્યું તો પેલા ખોડલધામ લાગ્યું. હા, એવું જ છે. આવું છે ને. હા, ખોડલધામ સેમ નકશે આવું જ છે. એટલી જ જગ્યા છે. હું વિચારમાં પડી ગયો મેં જયરાજભાઈ ક્યારે કે નહીં એડ કરો. મેં કેમ કીધા. સરસ સરસ. બહુ ગમ્યું હો. તમે દર્શન કરાવ્યા અહીંયા બેઠા બેઠા મહાદેવ સોમનાથ ને. હાલો. સારું હાલો. જય માતાજી. ભાઈ ડ્યુટી ઉપર હશે. અહીંયા બેઠા બેઠા દર્શન થઈ ગયા. તો બહુ મજા આવી મને. ખાસ કરીને લાઈવ એટલા માટે કર્યું કે આજનો જે મેં વિડીયો બનાવ્યો છે એમાં બહુ મોડર્ન મમ્મીઓ દુઃખી થઈ ગયું છે. મોડર્ન મમ્મીઓને એ સમજાવવાની કોશિશ કરી છે કે મેં કોઈ વાત ગલત નથી કરી. કારણ કે છે ને એક હકીકત છે કે એટલા બધા મોડર્ન બની જાઓ કે આ સમયને ટપી જાઓ, અને એટલા ઝૂંડવાણી રહ્યો અંદરથી કે આવનારા સમયમાં ટકી જાઓ. સમજાઈ ગયું? કે એટલા બધા મોડર્ન બની જાઓ કે આ સમયને ટપી જાઓ, અને એટલા બધા અંદરથી ઝૂંડવાણી રહ્યો કે આવનારા સમયમાં ટકી જાઓ. ટકવા માટે તો ઝૂનું જ જોહે. ત્યાં મોડર્નાલિટી નહીં ચાલે. એટલે શોર્ટ એન્ડ સિમ્પલ કહેવાની વાત એવી કે કોઈ મને એમ કહે ને કે કૃષ્ણા તારે આની ઉપર રેમ્પ ઉપર કેટ વોકિંગ કરવાનું છે, તો ભલે મારું વજન 88 રહ્યું, હું એની ઉપર કેટ વોકિંગ કરી શકું. કોઈ એમ કહે ને કે વાડીના શેઢે બેન તારે મંગાળે રોટલા કરવાના છે, તો હું રોટલાય કરી શકું. એટલે ઝૂનવાણી રહેવું અંદરથી, અને બહારથી છે ને મોડર્નાલિટી રાખવી. મોડર્ન એ રાખવું પોતાના જીવનને. બીજું કાંઈ કેવું નથી. તમે બહુ બધા સ્માર્ટ છો મારી કરતા. હું આમાં જૂની પડે, દેશી પડે. કારણ કે ભણતર ગણતર ને દેહનું વાતાવરણ એ બધું મારા થોડું વધારે ભરેલું છે. પણ જીવનના અનુભવ બહુ એકદમ 100% ટચ અને સાચા જ છે.
ક્યાંય ખોટા નથી ને કોઈના ઉછીના પાછીના કોઈના લીધેલા નથી. જય માતાજી. હાલો હું લાઈવ શેર કરી દઉં છું, કારણ કે મારા મમ્મીજી ક્યારેક લાઈવ સાંભળે તો ખબર પડે ને કે એની વોવે એની પોતાની જીવનની કહાની કહી દીધી. સારું ચાલો નાઇટમાં લાઈવ થઈએ. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.